કહેવાય છે કે મેલડીમાં એ જ ધાવડીમાં. ભક્તની ધા સાંભળીને તેની વારે આવ્યા એટલે ધાવડીમાં કહેવાયા. વર્ષો પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ તાલુકાના સડેલા ગામમાં પેથિયો ભૂવો રહેતો હતો. તેઓ માતા મેલડીની ભક્તિ કરે, તેમના ગુણગાન ગાય અને દિવસો વિતાવે. આમ થતા થતા એક દિવસ પેથિયા ભૂવાને મનમાં થયું કે માં મેલડીનો નવરંગો માંડવો કરું. આવો વિચાર આવતા તેને તો નાતના 2-4 માણસો બોલાવ્યા અને વાત કરી અને માં મેલડીનો પાઠ માંડી માતાજીની રજા માગી. એટલે વેણી વાતું કરતા માં મેલડીએ માગ્યા દાણા આપ્યા. પેથિયા ભૂવાને તો આનંદનો પાર નથી. પછી તો આખી નાતને નોતરું આપ્યું અને એક ભૂવાઓને તેડાવ્યા. માતાજીનો માંડવો રોપ્યો. ત્યાર પછી આ પ્રસંગમાં વપરાતા જમણવારનું સીધું લેવા પેથિયા ભૂવા ગામના વાણિયાની દુકાને આવ્યા. ઘણી બધી વસ્તુ લીધી. પછી વાણિયો બોલ્યો, જુઓ બાપુ, આ બાસમતી ચોખા છે. તમારે તો નાતને જમાડવી છે ને, તો સારા ચોખા લ્યો ને. પેથિયા ભૂવા બોલ્યા કે ભલે, ત્યારે મને થોડાક ચોખાનો નમૂનો આપો. એટલે વાણિયાએ ભૂવાને બાસમતી ચોખાનો નમૂનો આપ્યો અને બોલ્યો, હું તમારા ઘરે આ ચોખા મોકલાવી દઈશ. પછી સારું સારું કહીને પેથિયા ભૂવા પોતાના ઘરે આવ્યા. આ બાજુ વાણિયો મનનો મેલો હતો. ત્યારે પૈસા લીધા બાસમતી ચોખાના અને ભૂવા બાપુના ઘરે નબળા ચોખા મોકલાવી દીધા. પછી તો પેથિયા ભૂવાને ખબર પડી કે મને નમૂનો આપ્યો હતો તે આ ચોખા નથી. પછી તે વાણિયાની દુકાને આવ્યા અને બોલ્યા, શેઠ, તમે આ શું કર્યું? મેં તો તમને બાસમતી ચોખાના પૈસા આપ્યા હતા. આ જુઓ, આ ચોખાનો નમૂનો. ત્યારે વાણિયો બોલ્યો, અરે ભૂવા બાપુ, મેં તમને ચોખાનો નમૂનો આપ્યો જ નથી. મેં તો તમને આ જ ચોખા બતાવ્યા હતા. ભૂવા બોલ્યા, અરે શેઠ, તમે ભૂલી ગયા કે શું? વાણિયો બોલ્યો, અરે જા જા, હું થોડો ભૂલું, તું જ ખોટું બોલે છે. આવું કહી ભૂવા બાપુનું અપમાન કર્યું અને ખોટા પાડ્યા. પેથિયા ભૂવા બોલ્યા કે શેઠ, તમને મારી માતા પહોંચશે અને હું તેની રાહ જોઈશ. આમ કહી ભૂવા બાપુ ઘરે આવ્યા. પણ અંદરથી કકડાટ થાય છે કે અરે રે, મને ખોટો પાડ્યો, હવે આ ગામમાં નથી રહેવું. આવું બોલી તેમને સળગતી ઝઘડી માથા ઉપર લઈ અને ગામ છોડીને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તે પહાડા ગામની સીમાડે આવ્યા અને ત્યાં ઝઘડી ઉતારીને માતાજીની સ્થાપના કરી. તંબુ તાણ્યો અને ઘર પરિવારના બધા સભ્યો ત્યાં રહેવા લાગ્યા. આખો દિવસ માની ભક્તિ કરે અને મા પાસે કર કરે કે હે મા, મને ન્યાય આપો, મને ન્યાય આપો. પછી તો એક દિવસ રાત્રે માતાજી પેથિયા ભૂવાના સપનામાં આવ્યા અને બોલ્યા, ખમ્મા મારા દીકરા, હું ઉગતા પોરની મેલડી બોલું છું. તને ન્યાય આપીશ અને વાણિયાને તેના પાપની સજા જરૂર આપીશ. પણ તું આમ આંસુડા ન સાર. કાલે સાંજ થાય ને એ પહેલા વાણિયો તારા દ્વારે જરૂર આવશે. પછી તો આ બાજુ વાણિયાના પરિવારને રાત્રે ઝાડા ઉલટી થઈ ગયા અને વાણિયાને શરીરે કોડ નીકળ્યા અને આખા શરીરે કાળી બળતરા થવા લાગી. વાણિયો ત્રાહી મામ કરે છે, અરે આ શું થઈ ગયું? ત્યારે કોઈ ગામનાએ આવીને કહ્યું કે શેઠ, તમે પેથિયા ભૂવાને ખોટા પાડ્યા ને, એટલે માતાજી તમારી ઉપર કોપાયમાન થયા છે. આ વાત સાંભળીને વાણિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને રોતો ને કકડતો રાતુડી ધારે પેથિયા ભૂવાને શરણે આવ્યો અને કહેવા લાગ્યો, ભૂવા બાપુ, મને માફ કરો, મેં તમને છેતર્યા. હું માના શરણે આવ્યો છું. હવે કોઈ દિવસ પાપ નહીં કરું, ખોટું નહીં બોલું. આવું સાંભળી પેથિયા ભૂવાએ માતાજીનું નામ લઈ વાણિયા ઉપર હાથ ફેર્યો અને વાણિયાને કોડ મટી ગયા. પછી તો એ જ જગ્યાએ પેથિયા ભૂવાનો નવરંગો માંડવો કર્યો અને એક નાત તેડાવી ભૂવા તેડાવ્યા. ડાકલા વાગે છે, માનો તાવો તરાય છે અને મેલડીમાં પેથિયા ભૂવાની થા સાંભળી તેની વારે આવ્યા એટલે થાવડી માં કહેવાયા. પછી તો રંગે ચંગે કાવડી માનો માંડવો થઈ ગયો. પણ હજી ભૂવા બાપુ માંડવો વધાવતા નથી. એટલે નાતના લોકો પૂછે છે કે બાપુ, હવે માંડવો ક્યારે વધાવો છે? ત્યારે ભૂવા બાપુ બોલ્યા, મારી માં કંઈક પરમાણ આપે અને આકાશમાં જે કુંજળીઓ ઉડતી હોય એમાંથી 4 કુંજળીઓ નીચે આવી અને માના માંડવાની 4 થાંભલીએ બેસે, પછી માંડવો વધાવો છે. ત્યાં સુધી હું અહીંયા જ રહીશ.
આમ થતા થતા 6 મહિના વીતી ગયા અને એક દિવસ આકાશ માર્ગે કુંજળીઓનું ટોળું નીકળ્યું અને એમાંથી 4 કુંજળીઓ નીચે આવી અને માતાજીના માંડવાની 4 થાંભલીઓ ઉપર બેસી ગઈ. એટલે ભુવા બાપુને માનું પરમાણ મળી ગયું અને હરખેથી વાસતે ગાસતે સડકથી સગડી લઈ અને ગામમાં પાછા આવ્યા અને માતાજીની સ્થાપના કરી. ભક્તની થા સાંભળીને વારે આવ્યા એટલે તાવડી માં કહેવાયા. મિત્રો, તાવડી માના અનેક પરચાઓ આવેલા છે. તો આ હતો તાવડી માની પ્રાગટ્ય કથાનો ઇતિહાસ.